આજે 28 મે 2025 રોજ ગુજરાતમાં વાવાઝોડા અને વરસાદની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા છે. હવામાન ચેતવણી અને આગાહી. દક્ષિણ ગુજરાત, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં 50 થી 60 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને વીજળી સાથે પવનની આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ અને અન્ય જિલ્લાઓમાં હળવો નથી મધ્યમ વરસાદ અને વીજળી સાથે પવનની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ છે. હાલમાં કોઈ ખાસ વાવાઝોડાની ચેતવણી નથી, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં મોજા ઊંચા થવાની શક્યતા છે. તેથી માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે. અમદાવાદ માટે આગાહી. અમદાવાદમાં આજે હળવેથી મધ્યમ વરસાદ અને વીજળી સાથે પવનની શક્યતા છે. હવામાન વિભાગે પવનની ઝડપ 50 થી 60 કિમી કલાક સુધી પહોંચી શકે છે. તેથી ચેતવણી આપે છે. સલાહ. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો અને માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવે છે. જરૂર ન હોય ત્યાં સુધી બહાર ન નીકળો અને સુરક્ષિત સ્થળે રહો. વીજળી અને પવનથી બચવા માટે ખુલ્લા સ્થળો અને વૃક્ષો નીચે ઊભા રહો. સ્થાનિક હવામાન વિભાગ અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરો. જય હિન્દ.